આજે તો સવારમાં ઉઠી થઈ ગયા બબલાની જેમ તૈયાર. આજે હતી કેમ કે અષાઢી બીજ. પછી તો અમે નીકળી ગયા જગન્નાથ ભગવાનના માના ઘરે એટલે કે સરસપુર. આ બધા ભાઈએ તો આગલા દિવસે સેટઅપ કરી નાખ્યો હતો. અમે બીજા દિવસે જઈને જોયું તો બધું સેટઅપ રેડી જ હતું. અમે તો ખાલી શૂટિંગ કરવાનું જ બાકી હતું. સવારે 7 વાગે સરસપુરનો નજારો જોવો હોય તો જોઈ લો. બાકી બધા રોડ ધોતા હતા મસ્ત. જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીના 3 રથ આવવાના હતા એટલે બધા રોડ સાફ કરી રહ્યા હતા. સવારમાં જ ન્યૂઝ ચેનલ વાળા આવી ગયા હતા. આ લોકોનું તો ઇન્ટરવ્યુ લેતા હતા. આ લોકો અહીંયા શૂટિંગ કરે પછી ન્યૂઝ ચેનલમાં જતું રહે. બધો બંદોબસ્ત કરવા માટે કેમ કે પબ્લિકને શાંતિથી જોવા મળે અને દર્શન કરવા મળે. પછી તો મેં બી શૂટિંગ કરી લીધું. થોડું આવડતું હતું શૂટિંગ કરતા તો થોડું કરી લીધું મેં. સવારમાં તો પછી આટલી પબ્લિક આવી ગઈ હતી. પછી વિચાર કરી લો રથ આવે ત્યારે કેટલી પબ્લિક હશે. સવારમાં જ ભગવાનનું સોંગ વાગવાનું ચાલુ થઈ ગયું હતું મસ્ત. પછી તો મારું મોઢું બતાવી દીધું. બાબલા જેવો લાગતો હતો. પછી શૂટિંગ કરતો હતો થોડું. બધા પોલીસવાળા અલગ યુનિફોર્મ પહેરીને આવ્યા હતા. કડક બંદોબસ્ત કરવામાં આવેલો હતો. બધા ભાવિ ભક્તોને આરામથી ભક્તો પ્રસાદ લેતા હતા. ભગવાન એમની મનોકામના પૂરી કરે. પછી ધીમે બહુ પબ્લિક વધી રહી હતી પણ પોલીસવાળાનો બી બંદોબસ્ત સારો હતો. પોલીસવાળા એક ટોળું કરીને ઊભા રહી ગયા. પછી લેડીઝ પોલીસ કહેતી હતી અહીંયા, મને તો સંભળાતું નહોતું. પછી ધીમે તો ગુજરાતની એન્ટ્રી થઈ ગઈ. ગુજરાતની એન્ટ્રી થતી હતી ત્યારે જ લાઉડ સ્પીકરને સીટી વગાડવાનું બંધ કરી દીધું હતું. તો હાથીની ઉપર ડિવાઇસ લગાવેલા હતા કેમ કે અહીંયા અવાજને બધું ઓછું સંભળાય એના કારણે. થઈ ગયું હતું. ટ્રકમાં બી મસ્ત બધા પ્રસાદી વેચતા હતા. ટ્રકમાં આવેલા મોંઘેરા મહેમાનોને અમારી નમ્ર વિનંતી છે, ચાલુ ટ્રકે છૂટો પ્રસાદ પહેરતો નહીં. અહીંયા ખૂબ જ પબ્લિક છે. પ્રસાદ લૂંટવામાં અવ્યવસ્થા થશે. આપણે ખૂબ જ નમ્ર વિનંતી છે. સ્વાગત છે.
ભક્તોનું સરસપુર યુવક મંડળ અને સરસપુર નગરજનો હાર્દિક સ્વાગત કરે છે. પછી તો જગન્નાથ ભગવાનનો રથ આવી રહ્યો હતો. પછી તો સુભદ્રા ભગવાનજી આવી રહ્યા હતા રથમાં. પછી તો બલરામજીનો રથ આવી રહ્યો હતો. બધા ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા હતા ધીમે ધીમે. તો બધા ટ્રક રવાના થઈ ગયા પાછા જમલપુર જવા માટે. પછી ધીમે ધીમે રથ નીકળી ગયા રવાના પાછા થયો જવા માટે. રથ જેમ રવાના થયા એમ વરસાદ જેવું વાતાવરણ થયું અને પબ્લિક બધી વિખાવા માંડી. તો મળીએ નવા બ્લોગમાં. કેવો લાગ્યો મારો બ્લોગ કમેન્ટ કરતા જજો. બધાને જય માતાજી.